અમદાવાદના દરબાર શ્રી ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપી લીધી, માટે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું શરૂ કર્યું. કાળો બોહાડો બોલાવી દીધો અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી. પટગીરને પકડવા અંગ્રેજ સરકારે ફરમાન કર્યું કે જાઓ આ બારવટિયા પટગીરને પકડી વઢવાણ કેમ્પમાં હાજર કરો. પરંતુ પટગીર પકડાયા નહીં અને છેવટે અંગ્રેજોએ ઝાલાવાડ તથા ગાયકવાડ સરકારની પોલીસની મદદ લીધી. પોલીસ ભાણ પટગીરને પકડવા રાત દી એક કરવા લાગી. દીએ પોતાની જીભની મેં માનેલ બહેન સન્માને ત્યાં ભાણ રાખડી બંધાવવા જાય છે, જેની માહિતી પોલીસને મળી. અંધારાના સોડા ઉતરી આવ્યા હતા. ભેંકાર વગડો હળવે હળવે અંધારી રાતના પાલવના તળે ઢબુરાવા લાગ્યો હતો. ચારે કોર સુનકાર વગડો હતો. આવા કहुલા વખતે કાઠી શ્રી ભાણ પટગીર રાખડી બંધાવવા સારું લખતરના પંથે ઉપડ્યા છે. આખી સીમનો હુવાણ ધણી હોય એમ હો. એકલતાના હાજા ગગડાવતા હાલ્યા જાય છે, ત્યાં તો અચાનક જ બંદૂકના ગોળી ફૂટવા લાગી. દગો દગો, હા કોઈ કે આપણી બાતમી દઈ દીધી લાગે છે. ભાણ પટગીર પોતાના ધર્મની માનેલી બહેન પાસે રાખડી બંધાવવા જાય છે. એ વાત તો આખું જગત જાણે છે, એમાં દગો કે ફટકાનો સવાલ જ નહોતો. પણ પછી થયું કે પોતે આ રસ્તેથી નીકળશે એવી તો કોને ખબર હતી. ભાણ પટગીર મનોમન સમસમી ગયા. અટાણે એ વાતના લેખાજોખા કરવાનો સમય નહોતો. સમય તો ઊભા થયેલા મોરચાને ભરી પીવાનો હતો. ગમે એક જણ ફૂટી ગયો હતો. બાતમીદારે બાતમી આપી દીધી હતી. તે બાતમીના આધારે બેઉ પંથકની પોલીસ રસ્તામાં ઘેરો ઘાલીને ઊભી હતી. લખતર અને લાલપુરના રસ્તામાં એક કૂવો આવેલો છે. આ કૂવામાં કેટલાક સિપાહીઓ સંતાઈ ગયા હતા. ભાણ પટગીર ત્યાંથી નીકળતાની સાથે જ બંદૂકની ધાણી ફોડવા માંડાણા. બારવટિયા ભાણ પટગીરે દારૂના તિખારામાંથી ઉડતા આછા ઉજારમાં જોઈ લીધું કે કૂવાના કાંઠે અનેક સિપાહીઓ ઊભા રહી ગયા છે. છતાંય તેની સામે અંધાધૂત ગોળીઓ ચલાવી. આમ સામ સામી ઝપાઝપી બોલે છે ત્યાં કાળને કરવું ને કપાસ ભરેલા ગાડા ત્યાંથી નીકળ્યા. ભાણ પટગીર અને એના સાથીઓ એ ગાડા પાછળ સંતાઈ ગયા. ની આળસ લઈ લીધી, પણ પોલીસની બુદ્ધિ જાજી હતી. એમની સામે ટક્કર ઝીલવી એટલે મોતના મોંમાં હડસેલવા બરાબર હતું. તેથી એમણે સાથીઓને લગોલગ કરીને કીધું કે હું પરોના પગલા તો નથી ભરતો, હું એકલા સાથે આ બધાને ભોગી વળીશ. તમારે ભાગો. ભાગો ક્યાં ભાગીએ? જો ભાઈઓ, દરબાર ભાણ પટગીર બોલ્યા. અટાણે મને મોતના ભણકારા વાગે છે. સામે પોલીસ બહુ જાજી છે. અરે પણ આપણે કાંઈ ગાજિયા જાવ એવા થોડા છીએ? ઘડી ભર તો ભાણ પટગીર અબોલ રહ્યા. પછી બોલ્યા કે મેં સ્થિતિને જાણી લીધી છે. બળ હોય એની ના નહીં, પણ ટેમ પારખીને કળથી પણ કામ લેવું પડે. બસ મારું માની જાઓ અને તમે નીકળી જાઓ તો પછી હાલો આપણે હંધાઈ નીકળી જાય. ના, ભાણ પટગીરે કહ્યું, મારે રાખડી બંધાવવા જવું પડે એમ છે. પણ બાપુ, મોત આવે અને જો હું પાછો વળીને પછી મોઢેથી રાખડી બંધાવું તો ધૂળ પડી મારા જીવતરમાં. એક વખત જીભ કચરાઈ ગઈ છે. હા, હું પછી ભલે ને મોત હડી કાઢીને હામું હાયલું આવે, મને બીક નથી. આમ બારવટિયાઓમાં વાતની રકઝક ચાલે છે. પટગીરના આ બધા સિપાહીઓ સમજે છે કે ભાણ પટગીર એની ટેક પર અડગ રહેશે, મોતને મીઠું કરશે, પણ પોતાની ટેક નહીં તોડે. ભાઈ, હું ખાપણ માથે બાંધીને ફરું છું. મોતની ભે નથી મને, તમને પણ નથી. પણ નાહકના સામેથી પકડાવવું શું કામ? પોલીસની ગિસત બહુ વધારે હતી. એની સામે ટક્કર ઝીલવી મુશ્કેલ હોવાથી પટગીરે ફરી સમજાવ્યું, મારે વાહે તો કોઈ રોનારું નથી, પણ તમારા બાયડી છોકરાને
રોતા શું કામ મેલવા? તમે ભા લાખ વાતું કરો પણ અમે તમને એકલા મૂકીને નહીં જાય. પટગીર પેટ ભરીને સમજતા હતા કે સાથીદાર પોતાને આમ એકલા છોડીને નહીં જાય અને સાથીદારો સાથે ધર્મની માનેલી બહેન સલમાનો ખાવિદ આમદ પણ હતો. એટલે આમદને કીધું, આમદ, મારે મારી બહેનને કાપડું આપવું છે પણ એનો ચૂડલો ભાંગવાનો નથી, તેથી ભલો થા અને આ બધાને લઈ અહીંથી તું ભાગી જા. કપાસના ગાડાઓ આગળ ને આગળ વધીએ જાતા હતા. ગાડા ખેડૂ પણ બીકના માર્યા ગાડા ઉર્દ માથે લપાઈ ગયા હતા. રાસ ઢીલી પડી ગઈ છે. ઢાંડાઓ મન મોખડીએ પલ્લો કાગીએ જતા હતા. અંધારું અને આકાશ પંથ કપાવવા માટે પણ પાછળ પોલીસ પગેરું દબાવે બંદૂકના ભડાકા ભર્યા આવતી જ હતી. દુશ્મનની ગોળીથી વિંધાતા જરાય વાર લાગે એમ નહોતી. બાપુએ કીધું, ભાગો, અને જો ના ભાગો તો તમને હંધાઈને હુરજ નારાયણના હમ છે. ભાણ પટ્ટીગરે છેલ્લા ઉપાય તરીકે બોલી નાખ્યું. સુરજ દાદાના સામે મિયાણા સિપાહીઓ ઢીલા પડી ગયા અને છેવટે લખતર બાજુના માર્ગે ભાગી ગયા. પોલીસની સિગત સાવ નજીક આવી પહોંચી હતી, તેથી તેને વાર કરવાનું માંડી વાળી ભાણ પાટગીરે ઘોડીને વહેતી મૂકી. આગળ ભાણ પટગીર અને પાછળ પોલીસની સિગત. એકલમલ બારવટિયા ભાણ પટગીરે લખતર થઈને ટીકરના તાણ બાજુ વળ્યો. ખાજો માટી કહીને ભાણ પટગીરે બંદૂકનો ભડાકો કર્યો અને ત્યાં સામેની બાજુએથી સામતી અનેક બંદૂકના નાળચાઓએ આગ ઓકી. ખરાખરીનો ખેલ જામ્યો અને જોતામાં અંગ્રેજોની આંખે પાણી લાવી દેનાર દરબાર ભાણ પટગીર ચારણીની જેમ વિંધાઈ ગયા. લખતર ગામમાં માંડી જાયા વીર કરતા પણ વધારે હેતથી વાટ જોતી સલમા ભાણ પટગીરની વાટ જોઈને બેઠી છે. વિહામણી રાત પંથ કાપ્યું જાય છે પણ પટગીરના ક્યાંય વાવડ નથી. ત્યાં તો આમદ આંગણામાં આવીને ઊભો રહ્યો. તે વખતે જ આંગણામાં બેઠેલી ચીબરીએ ઘા દઈને કાળો ચકારો કર્યો. સલમાના કાળજામાં ઊભા ચીરા પડી ગયા. તેમણે આદમને તીર જેવો વેધક સવાલ કર્યો, ક્યાં છે મારો વીર? આદમ મૂંગો મંતર થઈ કઈ બોલી શક્યો નહીં. મૂંગા કેમ થઈ ગયા? અભેથી પકડીને સલમાએ આદમને બડબડાવ્યો. એમને સૂરજ નારાયણના હમ દઈ ભગાડ્યા. આદમ સાથેના એક જણે પેટ છૂટી વાત કરી નાખી અને સલમાની માથી જાણે કડકડતી વીજળી તૂટી પડી. સલમાએ ગળું ફાડીને કહ્યું, શું અહીંયા તમારી કોણ વાટ જોતું હતું? તે આમ હાલી આવ્યા? એદી પટગીરે તમારી દીકરીની આબરૂને બચાવી અને આજે તમે એને એકલાને નોંધારો મૂકી આવ્યા. પટગીર વીરા, મારા વીરા તું છે ક્યાં? સલમા ગાંડાની જેમ પટગીરના નામનું રટણ કરવા લાગી. સલમાનું આવું આકરણ જોઈ ઘડીભર રાતને પણ ડૂસકું આપી ગયું. સલમા બોલી, જાઓ, આજથી તમારું મોં ના બતાવતા અને તમારો ને મારો સંબંધ હવે પૂરો સમજજો. એ દિવસ પછી જિંદગીભર સલમાએ આદમ સાથેનો વ્યવહાર તોડી નાખ્યો અને આદમનું મોં પણ જોયું નહોતું. સાબર રાઘવજીભાઈ માધડનો લેખ હતો. ગુંદાના કાઠી દરબાર શ્રી ભાણ પટગીર નોડીના દરબાર શ્રી એભલ પટગીરના બારવટમાં સામેલ હતા. દરબાર શ્રી ભાણ પટગીરે વડોદરાની ગાયકવાડ સરકાર અને અંગ્રેજોની એજન્સી સામે વીરતાથી લડીને પોતાની તાકાતનો પરચો પણ પૂરેલો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી અમારા પેજને ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, ધન્યવાદ.